આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે નવોદિત કવિઓના સપનાને એક ડગલું ભરવા માટેનો આપનો માનીતો કાર્યક્રમ મારી કવિતા ભાગ 5 પ્રસ્તુતિ નિશા મોરે. અત્યાર સુધીના કવિઓ 13 વર્ષથી લઈ અને નિવૃત્ત થયા ત્યાં સુધીની ઉંમરના હતા. જો કે કવિને કે કવિતાને કોઈ ઉંમર બાદ નથી કે નથી હોતી નિવૃત્તિ. એક શેર અત્યારે યાદ આવે છે. બે વજહ ઇલ્ઝામ હે દીવાર પર બટવારે કા, બે વજહ ઇલ્ઝામ હે દીવાર પર બટવારે કા, લોગ મુદ્દતો સે એક કમરે में અલગ રહેતે हैं. એટલે કવિને ઉંમર કે પેઢીમાં વહેંચવાની વાત જ ન થાય. કવિતાની વાત કરીએ એટલે ઈશ્વરને તો યાદ કરીએ જ. ઈશ્વરને મા બનીને આવવા એક અરજ આજના પ્રથમ કવિ મિત્ર ચૈતન્યભાઈ જોશી, કે જેમનું ઉપનામ છે દીપક, પોરબંદરથી એમણે પોતાની કવિતા પોતાના સ્વરમાં જ અહીં આપણને મોકલી છે. તો સાંભળો એમની આ કવિતા. હું ચૈતન્ય જોશી, ઉપનામ દીપક, પોરબંદરથી મારી એક સ્વરચિત રચના રજૂ કરું છું. રચનાનું શીર્ષક છે મુલાકાત ત્યારે. ઈશ્વરને સંબોધીને રચના લખી છે કે ઈશ્વર, તારે જો મળવા આવવાનું થાય મને તો મારી માતા, મારી જનેતાનું રૂપ લઈને આવજે, તો જ આપણી મુલાકાત થશે, બાકી નહીં. આવો એક ભાવ લઈને મારી રચના લખાયેલી છે. તું મા બનીને આવજે, થશે વાત ત્યારે. તું મા બનીને આવજે, થશે વાત ત્યારે. ત્યજી દે પ્રભુતા તારી, મુલાકાત ત્યારે. ત્યજી દે પ્રભુતા તારી, મુલાકાત ત્યારે. મીઠો સાદ જનનીનો દેવ દુર્લભ સંસારે, મીઠો સાદ જનનીનો દેવ દુર્લભ સંસારે, ટળે દુગ્ધા દિલ તણી, થાય નિરાંત ત્યારે. નહીં નથી નેહ નિતરતો ખમ્મા જ્યાં ઉચારે, નહીં નથી નેહ નિતરતો ખમ્મા જ્યાં ઉચારે. વીતે વર્ષોની રજનીને પ્રભાત થાય ત્યારે, વીતે વર્ષોની રજનીને પ્રભાત થાય ત્યારે. ઝંખે જેને જગતપતિ એવું રૂપ ધરવાનું તારે, ઝંખે જેને જગતપતિ એવું રૂપ ધરવાનું તારે. બેટા કહીને બોલાવજે, થાય સાક્ષાત જ્યારે. બેટા કહીને બોલાવજે, થાય સાક્ષાત જ્યારે. પરિભાષા પ્રેમની દર્શને વાણી હારે, પરિભાષા પ્રેમની દર્શને વાણી હારે. નિર્નયનથી વર્ષે શબ્દ મહાત થાય ત્યારે, નિર્નયનથી વર્ષે શબ્દ મહાત થાય ત્યારે. અંશને પામવા ઝંખના અંશની જાગ જ્યારે, અંશને પામવા ઝંખના અંશની જાગે જ્યારે. લાડકોડની મારી અપેક્ષા, તું આવ ત્યારે. તું મા બનીને આવજે, થશે વાત ત્યારે. ત્યજી દે પ્રભુતા તારી, મુલાકાત ત્યારે. આભાર. કેવી મીઠી અરજ છે ઈશ્વરને. જ્યાં પ્રભુ મા બનીને આવે ત્યાં તો પછી હરખ, ઉલ્લાસ અને ઉજાસ જ હોય. ઉજાસ ક્યાંથી મળે? હવે પછીના કવિ મિત્ર જયશ્રીબેન પટેલ વડોદરાથી ઉજાસના સ્ત્રોતને કેટલા પોઝિટિવ થિંકિંગ સાથે વ્યક્ત કરે છે. સાંભળો એમની કવિતા એમના જ મધુર અવાજમાં. નમસ્કાર, હું જયશ્રી પટેલ વડોદરાથી આપણી સમક્ષ હું મારી સ્વરચિત કવિતાનું પઠન રજૂ કરું છું. ઉજાસ. આજ ઉજાસ રાહ જુએ, આજ ઉજાસ રાહ જુએ, તમસને હટવાની દીવે. નાની સી મીણબત્તીની ગરિમા તો જુઓ કેવી, નાની સી મીણબત્તીની ગરિમા તો જુઓ કેવી. પ્રકાશે માન ભેર પ્રગટે, પ્રકાશે માન ભેર પ્રગટે, માનવના મને રાગ ઉમટે. ધીરે ધીરે પીગળતી તે ગર્વથી આત્માને ઝંઝોડે, ધીરે ધીરે પીગળતી તે ગર્વથી આત્માને ઝંઝોડે. બળતી તે સમા પર એમ
બળતી તે સમા પર એમ પરવાના પ્રાણ અર્પે જેમ. અંતે થઈ ઢેર રૂપ ઘણું કહે, અંતે થઈ ઢેર રૂપ ઘણું કહે, જન્મ તેનો અંત ફેરા પરે, જન્મ તેનો અંત ફેરા પરે. અસ્તુ. વાત જ્યાં નમ્રતાની હોય ને ત્યાં એક સ્ત્રી તો અચૂક યાદ આવે. સ્ત્રી જેને ત્યાગની મૂર્તિ અને સંસારની ઉન્નતિ માનવામાં આવે છે. સ્ત્રી જેની કોઈ ઉપમા નથી, કોઈ તુલના નથી. એવી વાત અંજનાબેન શ્રીમાળી કે જેમનું ઉપનામ છે અંજિતા, અમદાવાદથી આપની સમક્ષ રજૂ કરે છે એમની આ સ્વરચિત કવિતા. હું અંજના શ્રીમાળી, અંજિતા, અમદાવાદ. આપની સમક્ષ મારી સ્વરચિત કવિતા પ્રસ્તુત કરું છું, જેનું શીર્ષક છે સન્નારી. અભિલાષી કામિની નામિની હું સહિયારી, અભિલાષી કામિની નામિની હું સહિયારી, વાસ્તવમાં તેજ પ્રકાશે એવી હું સન્નારી, વાસ્તવમાં તેજ પ્રકાશે એવી હું સન્નારી. દૂજનારા દાજનારાની દશાહારી, દૂજનારા દાજનારાની દશાહારી, સર્વને માત આપી અડગ મને જીતી રહી. વજ્રતન મને ભાર ઝીલતી રહી, કોમલ કમળસી તે શક્તિ બની જીવતી રહી. કરુણા લાગણી પ્રેમથી બંધાતી રહી, કરુણા લાગણી પ્રેમથી બંધાતી રહી, માફી આપી મોટફથી સૌમાં ભળતી રહી, માફી આપી મોટપથી સૌમાં ભળતી રહી. નાના ખોરડે મોટા મને સ્વાગત કરતી રહી, નાના ખોરડે મોટા મને સ્વાગત કરતી રહી. બે બે ઘર તારીને અજવાળું આપતી રહી, બે બે ઘર તારીને અજવાળું આપતી રહી. સ્મિત દઈને ભીના નયન છુપાવતી રહી, સ્મિત દઈને ભીના નયન છુપાવતી રહી. સૌના હાસ્યમાં એનું હાસ્ય મલકાવતી રહી, સૌના હાસ્યમાં એનું હાસ્ય મલકાવતી રહી. અંજનાના હૃદયમાં રમતા નારીત્વને, અંજનાના હૃદયમાં રમતા નારીત્વને હર્ષ ઉલ્લાસથી વધાવતી ગઈ. અભિલાષી કામિની નામિની હું સહિયારી, વાસ્તવમાં તેજ પ્રકાશે એવી હું સન્નારી. હા, એ વાત અલગ છે સ્ત્રી ધારે એ કરી શકે અને ધારે ત્યાં પહોંચી શકે. પાયલોટ, નેતા, ડોક્ટર, એન્જિનિયર, કલેક્ટર, કોઈ પણ ફિલ્ડમાં નારીએ પોતાનું ગૌરવભેર સ્થાન તો મેળવી જ લીધું છે. પણ આખરે એ પણ એક સ્ત્રી છે. સ્ત્રીનું હૃદય તો કોમળ અને સંવેદનશીલ જ હોય છે. એટલે જ કવિઓ પણ માં, નારી, દીકરી એ બધા વિષયો પર વધુ લખે છે. પણ એનો અર્થ એવો નથી કે પુરુષ લાગણીહીન હોય છે. બસ એ પોતાના ભાવને દર્શાવી કે વ્યક્ત કરી શકતા નથી. પ્રેમ એક એવો શબ્દ છે જેના પર આજ દિવસ સુધી ઘણું બધું લખાઈ ચૂક્યું છે અને ભવિષ્યમાં હજુ પણ લખાશે. પ્રેમ એ જરૂરિયાત નથી, પણ પ્રેમ એ જરૂરી છે. માણસ પોતાના જીવનના દરેક તબક્કે પ્રેમ ઝંખે છે. દુનિયાની કોઈ પણ વ્યક્તિ હોય ને, દરેકની એવી ઈચ્છા હોય કે મને કોઈ પ્રેમ કરનારું મળે. અને જ્યારે આવી વ્યક્તિ મળી જાય છે ને, ત્યારે જીવન ધન્ય થઈ જાય છે. જીવનમાં જ્યારે પ્રેમ થાય છે ને, ત્યારે બધું જ ગમવા લાગે છે. આવો જ ભાવ રજૂ કરતી કવિતા આપણને રાજકોટથી હિનાબેન મહેતા
કે જેમનું ઉપનામ છે સૃષ્ટિ, એમણે મોકલી છે. સાંભળીએ એમની આ કવિતા. નમસ્કાર, હું હિના મહેતા. મારી રચના તો ગમશે લઈને આપની સામે ઉપસ્થિત છું. ક્યારેક મળશો અકારણ તો ગમશે, ક્યારેક મળશો અકારણ તો ગમશે. વાતની શરૂઆત મધ સે તો ગમશે, ક્યારેક મળશો અકારણ તો ગમશે. હાથની રેખા સંઘર્ષનો દાવો કરતી હતી, હાથની રેખા સંઘર્ષનો દાવો કરતી હતી. અનાયાસે આવી જશે, અનાયાસે આવી જશે, ખુશી તો ગમશે. હે ક્યારેક મળશો અકારણ તો ગમશે. બંધ આંખે સપના દેખાય ના પણ દેખાય, બંધ આંખે સપના દેખાય ના પણ દેખાય, હકીકતને ખુલ્લે આમ આવકારશું તો ગમશે. ક્યારેક મળશો અકારણ તો ગમશે. સંબંધોને જાહેરમાં કત્લ થતા જોયા છે, સંબંધોને જાહેરમાં કત્લ થતા જોયા છે. માનવતાની હરોળમાં ઊભા રહેશો તો ગમશે. ક્યારેક મળશો અકારણ તો ગમશે. ગમતું મળે તો મજા પડે, ગમતું મળે તો મજા પડે, અણગમતાનો કરશો સ્વીકાર, અણગમતાનો કરશો સ્વીકાર તો ગમશે. ક્યારેક મળશો અકારણ તો ગમશે. કીડીને કણ ને હાથીને મણ, કીડીને કણ ને હાથીને મણ સાંભળ્યું છે. પ્રભુના ચરણની રજકણ, પ્રભુના ચરણની રજકણ થશું તો ગમશે. ક્યારેક મળશો અકારણ તો ગમશે. વાતની શરૂઆત મધ છે તો ગમશે, ક્યારેક મળશો અકારણ તો ગમશે. વાત જો હવે કરું આગળની કવિતાની, તો આપણે જીવનમાં હંમેશા એવું અનુભવતા હોઈએ છીએ કે કંઈક અચાનક અણધાર્યું જ બની જતું હોય છે. ક્યારેક વિચાર્યું પણ ન હોય અને ક્યારેક કલ્પના પણ ના કરી હોય એવી વસ્તુ અથવા એવી ઘટના આપણી સાથે થઈ જતી હોય છે. અણધારી આ શીર્ષક હેઠળ કોકિલાબેન ગળા, જેમનું ઉપનામ છે કોકી, મુંબઈથી આપણને આ કવિતા મોકલી છે. સાંભળીએ એમના જ અવાજમાં આ કવિતા. આપની સામે રજૂ કરું છું એક સ્વરચિત રચના. શીર્ષક છે અણધારી. હસ્તરેખાઓ જિંદગીમાં ફળી ગઈ અણધારી, હસ્તરેખાઓ જિંદગીમાં ફળી ગઈ અણધારી, તક સોનેરી ક્ષણમાં જ મળી ગઈ અણધારી. માની જ લીધું હતું
હવે જાનનું છે જોખમ. માની જ લીધું હતું, હવે જાનનું છે જોખમ. જીવન પરથી ગાત એ ટળી ગઈ અણધારી. તક સોનેરી ક્ષણમાં જ મળી ગઈ અણધારી. એ દિશામાં ન વળે એવા કદમો હતા કાબૂમાં. એ દિશામાં ન વળે એવા કદમો હતા કાબૂમાં. ગલી એના ઘર તરફ વળી ગઈ અણધારી. ગલી એના ઘર તરફ વળી ગઈ અણધારી. તક સોનેરી ક્ષણમાં જ મળી ગઈ અણધારી. એક આશાને પાળી પોષી કરી હતી મેં મોટી. એક આશાને પાળી પોષી કરી હતી મેં મોટી. સગળી નિરાશાઓ સામટી ઘડી ગઈ અણધારી. સગળી નિરાશાઓ સામટી ઘડી ગઈ અણધારી. સૂકવીને નફરતોનો કોકી કર્યો હતો મેં ઢગલો. સૂકવીને નફરતોનો કોકી કર્યો હતો મેં ઢગલો. ભડકો થયો પ્રેમનો ને બળી ગઈ અણધારી. ભડકો થયો પ્રેમનો ને બળી ગઈ અણધારી. હસ્તરેખાઓ જિંદગીમાં ફળી ગઈ અણધારી. તક સોનેરી ક્ષણમાં જ મળી ગઈ અણધારી. હા, જીવનમાં બધું જ અણધાર્યું જ થતું હોય છે. પોઝિટિવ કહો કે નેગેટિવ, સારું કહો કે ખરાબ, સુખ કહો કે દુઃખ, અણધાર્યા જ આવે છે. ખરું ને? હવે વાત કરશું આગળની કવિતાની, પ્રભાત વિશે. સવાર કેવી હોય, આ પ્રશ્નમાં જ આપણને જવાબ પણ મળી જશે. પણ આ સોનેરી પ્રભાત છે. અને આ કવિતામાં વંદનાબેન દવે જૂનાગઢથી આપણને શું કહેવા માંગે છે, ચાલો સાંભળીએ. હું વંદના દવે જૂનાગઢ આજ મારી સ્વરચિત રચનાને પઠન કરું છું. શીર્ષક છે સોનેરી પ્રભાત. દિનકરે ખોલી આંખ, જગે જાગી ઉષા. દેવના મંદિરે ઝાલર ઝણહણી ઉઠી. મંદાર પુષ્પનો પમરાટ ફેલાયો અવનીએ. અલીનું થયું આગમન, પુષ્પ પર મંડરાય. સરિત જળ ચડિયા હિલોળે, કરે પંખી કલશોર. રંગબેરંગી મચ્છ આળસ મરડીને તરતી થઈ જાણે જલ પરે. ખુશનુમા ચો તરફથી શાંત ચિત્તે અનિલ શીતવાય. ઊભી કન્યકા દેખે સુંદર સોણલું જાણે ગુલાબી. ખુશનુમા ચો તરફથી શાંત ચિત્તે અનિલ શીતવાય. ઊભી કન્યકા દેખે સુંદર સોણલું જાણે ગુલાબી. પ્રકૃતિ પર થઈ અનેરી અસર, ભાણના સોનેરી કિરણે. ધરણી વધાવતી, હસતી કૂદતી પ્રસરાવી બાહે. પ્રકૃતિ પર થઈ અનેરી અસર, ભાણના સોનેરી કિરણે. ધરણી વધાવતી, હસતી કૂદતી પ્રસરાવી બાહે. દિન કરે ખોલી આંખ, જગે જાગી ઉષા. દેવના મંદિરે ઝાલર ઝણહળી ઉઠી. અસ્તુ. વાહ, શબ્દોની રચના અને વાક્યોની જે ગોઠવણી છે ખૂબ જ સુંદર. શબ્દો પણ નવા નવા જાણવા મળ્યા. વંદનાબેન દવેની રજૂઆત પણ ખૂબ સરસ રહી. સોનેરી પ્રભાત. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મારી કવિતા. પ્રસ્તુતિ નિશા મોરે. કવિતા, કવિતાની વ્યાખ્યા કે કવિતા વિશે લખવું એ તો બહુ સરળ છે, પણ કવિતા લખવી એટલી જ અઘરી છે. કવિતા લખવા માટે કોઈ ક્લાસની જરૂર નથી.
એને શીખવાનું ના હોય, એ તો ગોડ ગિફ્ટ છે. એક કલા જે આપમેળે ક્યાંકથી આવી જતી હોય છે. મનના વિચારો, ક્યાંક ક્યાંક હૃદયમાં છુપાયેલી લાગણીઓ અચાનક જ બહાર પ્રગટી આવે છે, અને એ શબ્દો જ્યારે ગોઠવાય છે ને ત્યારે બને છે કવિતા. આવી કવિતા છે ને પ્રેમમાં પણ થઈ શકે છે. પ્રેમ થયો હોય ત્યારે પણ અને દિલ તૂટ્યું હોય ત્યારે પણ. કોઈકના વિચારોમાં મગ્ન થઈને પણ કવિતા બને છે, અને ક્યારેક કુદરતી વાતાવરણમાં કુદરતના રંગોમાં ખોવાઈને એ પણ કવિતા બને છે. ક્યાંક જલપરીની વાર્તા સાંભળતા સાંભળતા પણ કવિતા બની જતી હોય છે. કવિતા કહીએ એટલું ઓછું, અને કવિતા સાંભળીએ એટલી ઓછી. એવી જ રીતે પ્રણયનું છે. પ્રણય જ્યારે થાય છે ને ત્યારે કાંઈ જ નથી દેખાતું, બસ ગાંડા તૂર થઈ જઈએ છીએ. ક્યારેક કવિતા છે ને એ આપણને વિચારવા માટે પ્રેરણા આપે છે. હવે પછીની જે કવિતા છે આપણને મીરાબેન વ્યાસે રાજકોટથી મોકલી છે, અને એમની કવિતા છે પ્રીતમ. નમસ્કાર, હું મીરા ડી વ્યાસ, રાજકોટ. મારી એક રચના લઈને આવી છું જેનું શીર્ષક છે પ્રીતમ. પ્રીતમનું આગમન થયું અને ચમનમાં ફૂલો ખીલી ગયા. પ્રીતમનું આગમન થયું અને ચમનમાં ફૂલો ખીલી ગયા. મન મારું મહેકી ગયું અને દિલમાં મારા ખુશી છવાઈ ગઈ. મન મારું મહેકી ગયું અને દિલમાં મારા ખુશી છવાઈ ગઈ. આજ પ્રીતમના પગરવે ભાગ આખો મહેકી ગયો. આજ પ્રીતમના પગરવે ભાગ આખો મહેકી ગયો. પ્રકૃતિ પણ ખીલી ગઈ. ચંદ્રની ચાંદની જેમ હું મહેકી ગઈ. પ્રકૃતિ પણ ખીલી ગઈ. ચંદ્રની ચાંદની જેમ હું મહેકી ગઈ. એવી બહેકી ગઈ. વૃક્ષો પર કોયલના મીઠા ટહુકા સંભળાય અને મનનો બાગ મહેકી જાય. વૃક્ષો પર કોયલના મીઠા ટહુકા સંભળાય અને મનનો બાગ મહેકી જાય. પ્રીતમના આગમનથી ઉરે ઉમંગ છલકાઈ જાય. પ્રીતમના આગમનથી ઉરે ઉમંગ છલકાઈ જાય. લાગે છે કે મારા પ્રીતમ નજીક. લાગે છે કે મારા પ્રીતમ નજીક. હવામાં પણ સોડમ પ્રસરી ગઈ. પ્રીતમના આવવાની ખબર ચમન અને ફૂલોને થઈ ગઈ. હવામાં પણ સોડમ પ્રસરી ગઈ. પ્રીતમના આવવાની ખબર ચમન અને ફૂલોને થઈ ગઈ. આંગણે લીલી લાગણીઓના સાથિયા કરી રાખ્યા છે. આંગણે લીલી લાગણીઓના સાથિયા કરી રાખ્યા છે. પ્રીતમના આવવાની ખુશીમાં મનથી હર્ષિત થઈ ગઈ. પ્રીતમના આવવાની ખુશીમાં મનથી હર્ષિત થઈ ગઈ. પ્રીતમનું આગમન થયું અને ચમનમાં ફૂલો ખીલી ગયા. સાંભળ્યું ને? પ્રેમમાં કેવા પાગલ થઈ જવાય છે. હું નથી કહેતી હો, બધા કહે છે જ્યારે પ્રેમ થાય છે ને ત્યારે બધા ગાંડા જ બની જતા હોય છે. અને આ કવિતા સાંભળી અને મને પણ એક શાયરી યાદ આવે છે. મેં બન જાઉં રેત સનમ, મેં બન જાઉં रेत सनम, तुम लहर बन जाना, भरना मुझे अपनी बाहों में और अपने संग ले जाना. પ્રેમમાં તો ભાઈ એવું જ છે, તરવું પણ એની સાથે અને ડૂબવું પણ એની જ સાથે. સાચી વાત ને? હવે આગળની કવિતાની જો વાત કરું ને તો વહાલ આ કવિતા પ્રસ્તુત કરે છે પારુલબેન અમિત, જેમનું ઉપનામ છે પંખુડી. સાંભળીએ આ વહાલ કવિતા. શું છે વહાલ અને કોના માટેનો છે આ વહાલ? ચાલો સાંભળીએ. નમસ્કાર, હું છું પારુલ અમિત પંખુડી. મારી એક રચના આપની સમક્ષ પ્રસ્તુત કરું છું જેનું શીર્ષક છે વહાલ. કે વહાલ કરવા બેસું તો આકાશ પણ નાનું પડે. કે વહાલ કરવા બેસું તો આકાશ પણ નાનું પડે ને બાથ મારી ભીડું
તો એ આભને જઈને અડે. જો રુદનને ગાળવાનું શક્ય હો તો અંતમાં પાંપણોના હર ખૂણે જૂની યાદો જ તરફડે. કે વહાલ કરવા બેસું તો આકાશ પણ નાનું પડે ને બાથ મારી ભીડું તો એ આભને જઈને અડે. હું નહીં કહું કે તું મળવા આવજે પાછો હવે. જો મળે મારો ખભો એકાદ આંસુ પણ જડે. ને આ જીવન તો શ્વાસ વિના કઈ રીતે હું રહી શકું? માછલી પાણી વગર જો કેવી કાયમ તરફડે. કે વહાલ કરવા બેસું તો આકાશ પણ નાનું પડે ને બાથ મારી ભીડું તો આભને જઈને અડે. ને એકલા રહું તો મને કંટાળો જો કેવો ચડે. આવી એકલતા તો જાણે લાશની માફક સડે. હા અનુભવ થઈ ગયો છે અહીંયા હર કોઈનો. તારામાં બસ ઓગળું હું તો વિશ્વ આખું છો નડે. કે વહાલ કરવા બેસું તો આકાશ પણ નાનું પડે ને બાથ મારી ભીડું તો એ આભને જઈને અડે. મારા લીધે છે ના કરીશ ઉજાગરા તું પણ સનમ. આવશે સમણા જો સાથે ઊંઘ પણ આવી ચડે. ને પંખુડી છે નામ મારું એટલે દઉં તાજગી. લાગણીને શુષ્ક કરતા ક્યાં મને તો આવડે. કે વહાલ કરવા બેસું તો આકાશ પણ નાનું પડે ને બાથ મારી ભીડું તો એ આભને જઈને અડે. કેટલી સુંદર અભિવ્યક્તિ. સાચી વાત છે. વહાલ જેને માપી નથી શકાતું. વહાલ પ્રેમ અમૂલ્ય છે, અતુલ્ય છે, પૂજનીય છે, આદરણીય છે. વહાલ કોઈ માટે પણ હોઈ શકે. આ વિશે તો આપણે પહેલાં પણ વાત કરી છે. બસ આ દુનિયામાં વહાલ વહાલ અને વહાલ જ વરસાવો. ક્યાંય પણ નફરતનું, કોઈ પણ ઈર્ષાનું નામો નિશાન ના રહે. તું વરસાવે વહાલનું એકાદ ઝાપટું તો હું જીવી લઉં ઘણું બધું એક સામટું. મિત્રો, મારી કવિતા ભાગ 5 આ કાર્યક્રમમાં આજે આપણે ઘણી બધી કવિતાઓ, ઘણી બધી લાગણીઓ, ઘણા બધા વિચારો અને ઘણા બધા કવિ મિત્રોને પરોક્ષ રીતે મળ્યા. કવિતાઓ સાંભળી, વાંચી, રેકોર્ડિંગ કરી ખૂબ જ મજા આવી. આશા રાખીએ છીએ કે તમને પણ આ કાર્યક્રમ ગમ્યો હશે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ મારી કવિતા ભાગ 5. પ્રસ્તુતિ નિશા મોરે.